ખરેખર પૂછીએ તો આપણને આપણી મમ્મીએ પરાણે જ આપણે ક્યાંક ગયા હોઈએ. આપણી કઈ સાડી ને કયો ડ્રેસ એવો છે કે જેમાં મમ્મી આપણને સામેથી એમ કીધું કે લઈ લે તાર લેવું હોય તો. ના મમ્મી લઈ દો ને પ્લીઝ, હવે નહીં કહો, હવે નહીં માગું. આવી ઘટનાઓ નથી બની આપણી મા સાથે? બની જ છે, સાચે બની છે. પ્રમાણિક રહેજો તમારી જાત સાથે આજે, તો જ તમે કહી શકશો. આ જ દલીલ, આ જ વાત જ્યારે તમારી સાસુ તમને કરે છે તો કેમ તકલીફ થઈ આવે છે? રાધરી તો થોડી પોલાઇટલી જ તમને કહે છે કે બેટા આમ નહીં આમ. મમ્મી આપણને બેટા ત્યારે જ કહે કે જ્યારે આપણે સાસરેથી પાછા આવીએ. બાકી તો હાલને, ઊભી થાને, આમ હોય હાવ. ખરેખર એવું હોતું હોય છે. માં એવા સંવાદો એટલા માટે આપણી સાથે રચે છે કારણ કે એને આપણને ઘડવાની હોય છે. આપણને એને ઘડવાની હોય છે. આપણે ભૂલ જ અહીંયા કરીએ છીએ કે બે સ્ત્રીઓ વચ્ચેનો ભેદભાવ કંઈક વિશેષ આપણે જાળવી રાખીએ છીએ. હું હંમેશા રાજકોટ આવું ત્યારે મને મામી, તમે તો એને બધા મામી જ કહીએ છીએ, તમે જેને ભાવનાબેન તરીકે ઓળખતા હોય છે, એ જગત આખાના મામી છે. જઈને ત્યાં જે પણ લોકો આવે એના મામી જ છે. હું એની દીકરાની વહુને રાખતી જોઉં તો મને અનહદ આનંદ થાય, સાચા અર્થમાં આનંદ થાય. કે એની દીકરાની વહુ બેઠી હોય તો એ મમ્મી એને એવું કહી શકે, મમ્મી ઢોસો કડક કરજે હો. અને અંદરથી એવો અવાજ આવે, હા બેટા તને ભાવે એવો હું કરીશ. એ જો ઢોસો કડક આવ્યો હોય ને તો એ દીકરાની વહુ એ ધ્યાન રાખે કે મમ્મીને કડક બહુ નહીં ભાવે. આ વાયસા વરસા છે. મેં કર્યું હશે તો એ ચોક્કસ દિલથી કરશે. પણ આપણને ખબર છે કે બે માની આપણે સંબંધમાં કરી છે એટલે પડઘો પડવાનો જ છે. હું હંમેશા કહેતી હોઉં છું કે આ જગત છે ને એક વેલી જેવું છે. તમે બધા અલગ અલગ જગ્યાએ પ્રવાસોમાં ફરવા ગયા હશે. એમ તો પાટીદારો બહુ પ્રેમાળ હોતા હોય છે, પત્નીઓને કેટલી બધી જગ્યાએ ફરવા લઈ જ જાય છે. તમે એક પીક ઉપર ઊભા રહેજો કે જ્યાંથી વેલી દેખાતી હોય, ખીણ દેખાતી હોય, અને એ ખીણમાંથી પડઘો આપજો, આઈ લવ યુ. તો ખીણમાંથી અવાજ આવશે. હું મારું નામ બોલું નેહલ, તો ત્યાંથી 3 થી 4 વાર પડઘા આવશે, નેહલ નેહલ નેહલ. તમે એ ખીણમાંથી ઊભા રહીને પીક ઉપરથી એમ કહો આઈ લવ યુ, તો બેકગ્રાઉન્ડમાંથી 3 થી 4 વખત આઈ લવ યુ એવો જ રિપ્લાય આવે. તમે આઈ હેટ યુ કહો તો બિલીવ મી 3 વખત આઈ હેટ યુ, હું તને નફરત કરું છું, હું તને નફરત કરું છું, હું તને નફરત કરું છું, એવો જ અવાજ આવે. જીવન આવો એક પડઘો જ છે. તમે જો પ્રેમ આપ્યો હશે તો તમને સવાયો થઈને જ મળશે. પણ હું નથી આપતી એટલે મને નો જ મળે, ભૂલી જાવે અપેક્ષા. ગમે એવા પ્રવચનો કરીએ, ગમે એવા પુસ્તકો લખીએ, નો બદલાય જગત, કારણ કે હું નથી બદલાતી. જ્યારે હું બદલાવ તો મને અહીંયા સુધીની શ્રદ્ધા હોવી જોઈએ કે મેં મારી દીકરાની વહુને એક ભેદભાવ વગર રાખી છે, તો મારું વૃદ્ધત્વ એ સંભાળે જ. અને હું દરેક સાસુઓને કહું છું, દીકરાની વહુને કહેતી હોઉં છું કે આપણે આની આરે જ રહેવાનું છે. તમારી વહુ ગમે એટલી ખરાબ હોય, ગમે એવી ગુથલીખોર હોય, બિલીવ મી, તમે જ્યારે માંદાશો ને તો તમારી દીકરાની વહુ, તમારી દીકરી તમારી ખબર પૂછવા આવશે. તમારી સેવા તો તમારી દીકરાની વહુ જ કરશે, શરમે ધર્મે ગમે એ રીતે એ જ કરશે. એટલે એના ઉપર પ્રેમ રાખો, એના ઉપર અમી દ્રષ્ટિ રાખો. ભેદભાવ એવા ન રાખો કે જેના હિસાબે એને એવું લાગે કે આ મારી સાસુ છે. કારણ કે આપણને બધાને નાનપણથી મગજમાં એક એવું મગજમાં નાખી દીધેલું છે કે સાસુ એટલે નફરતો, વિવિધ પ્રકારના એકતા કપૂરની સિરિયલોમાં જે વિવિધ પ્રકારના સંવાદો રચાય છે એવી એક સ્ત્રી બિહામણી કે જે મને સુખી થવા જ ન દે, મને સૂવા જ ન દે, મને ખાવા જ ન દે, મને બહાર જવા જ ન દે. ખરેખર એવું હોય છે? ખરેખર ટ્રસ્ટ મી એવું નથી હોતું. ખરેખર એવું નથી હોતું. નીતુ સિંઘ છે ને, ઋષિ કપૂરની વાઈફ, એને એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે તમને કેવી દીકરાની વહુ જોઈએ? તો એણે એવું કીધું હતું કે કાતર જેવી ન હોવી જોઈએ, સોય જેવી હોવી જોઈએ. તમારામાં એક સ્ત્રી આવે, જો એની જીભ કાતર જેવી હોય તો બધું જ ફાડી નાખે, આમ 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 આમ. એ જો સોય જેવી હોય તો ફાડેલું હોય, તૂટી ગયેલું હોય, ક્યાંક કાણા હોય તો એને વિંધીને, જોડીને, ગમે એમ કરીને સુંદર મજાની ડિઝાઇન ઉપસી આવે એવી બને. અહીંયા બેઠેલી દરેક સ્ત્રીને મારી નમ્ર વિનંતી છે
કે સોય જેવું બનો. મને ક્યારેક બહુ જ એવું થાય કે હું સુંદર મજાની સ્ત્રી જોઉં ને તો મારે કહી જ દેવું હોય કે બેન તું બહુ રૂપાળી છું. મને ત્યારે ખરેખર એમ થાય કે ઈશ્વર જેવું કંઈક છે કે જેણે આટલી સુંદર રચના બનાવી છે, આટલા સરસ નમણા આંખના કાન બનાવ્યા છે, આટલું સુંદર સૌંદર્ય પૃથ્વી પર રચ્યું છે. પણ એ સ્ત્રી જ્યારે મોઢું ખોલે ને ત્યારે એમ થાય બસ હવે નહીં, તું ન બોલતી. મને એવું ઘણી વખત અલગ અલગ પ્રવચનોમાં કહેતી હોઉં છું કે ઈશ્વરે આપણને જીભ આપીને શ્રાપ આપ્યો છે. સાચે હું પુરુષો છે તોય હું સ્વીકારું છું કે હા એ ભૂલ છે અમારી, ક્યાંક એ કંટ્રોલમાં નથી રહેતી. હું મારી ઈચ્છાઓને કંટ્રોલમાં કરી દઉં. મને એમ કે આજે આ સાડી નહીં તો એમ કહું કાંઈ વાંધો નહીં, આવતી દિવાળીએ લઈ લેશું. હું એ કંટ્રોલ કરી લઉં. મારી જીભને હું કંટ્રોલમાં ન રાખું, ન રાખવું. અને બિલીવ મી, જે દિવસે આપણે કંટ્રોલમાં રાખતા શીખી ગયા ને, પુરુષ આપણો ગુલામ જ છે. હું આપણને ગુલામી કરાવડ્યા જાવ. હું તો દ્રઢપણે માનું છું કે પુરુષોનો કોઈ વાંક જ નથી. હું દુઃખી થાઉં છું એની પાછળ કાં હું છું ને કાં કોઈ બીજી સ્ત્રી છે. મારો તો એક વિડીયો બહુ જ એવો વાયરલ થઈ ગયો છે કે પુરુષને જ સૌથી વધુ સુખનો વિચાર આવે છે સ્ત્રીનો, અને અનહદ સાચી વાત છે. એનો તાજો દાખલો આપું. કાલ રાત્રે બધા મિત્રો અહીંના બધા વ્યવસ્થાપકો મને મળવા આવ્યા ને ત્યારે અલગ અલગ બધી વાતો કરતા હતા કે બેન આપણે આમ વ્યવસ્થા રાખી છે, આ બાજુથી ડાબી બાજુથી તમે આમ જાવ એટલે આ કાઉન્ટર આવે, જમણી બાજુથી આમ જાવ એટલે ઓલું કાઉન્ટર આવે. અને એવી એક વ્યવસ્થા રાખી કે વચ્ચેનો કોઈક એવો પોર્શન છે કે જ્યાં તમે તમારા દીકરા દીકરીઓને લઈને આવ્યા હો અને 3-4 કલાકની અંદર જો એ દીકરા દીકરીને બાથરૂમ જવાનું લાગે તો તમને સીધું પડે, સામું દેખાય વોશરૂમ.